ગુડ મોર્નિંગ મિત્રો. હવે એક મિનિટ હવે આપણે અહીંયા મણકાનું અને કમરના દુખાવાનું ને એવું આપણે માલિશ કરતા છે. આપણા જે કંઈ આઈડિયા પ્રમાણે સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં તો આપણે સાથે બધા પેશન્ટો આવ્યા છે આજે સવારમાં, તો આપણે થોડા બતાવી દઈએ. તમે કોને લાવ્યા? શેના માટે? હા, શું થયું? હા 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 હા, ગળાવાળું કે છાતીવાળું? આપણે તમે હાથે જ આવ્યા છે? હાથે બેસા. આપણે કોને લાવ્યા? દવા પાવી બેનને? ચાલો. કયું ગામ? કુકડા. હા હા, શું નામ બેનનું? પદ્માની. દવા પાવી બેન? એક વાટકી દવા પાવી. શું નામ છે એનું? શું નામ દીકા તારું? પદ્મા. કેટલોક સમય થઈ ગયો? આખું તમે બધું પીળું થઈ ગયું ત્યારે લઈને આવ્યા? ઉપર સુધી આવી ગયું જો ને બેનને? નખ સુધી બધું આવી ગયું? અહીંથી હૃદયથી ઉપર સુધી આવી ગયું. શું કરતા હતા આટલો ટાઈમ? આ બેનને જો ને આખા કલર સુધી આ બધું આવી ગયું. આ જો ને. હા હા, કંઈ બધું કરાવવાનું. આપણા સમાજમાં જે કંઈ આવે એ બધું જ આપણે કરવાનું ભગવાનના ભરોસે, બરાબર ને? એક જ વસ્તુ લઈને નહીં બેસી રહેવાનું. ખાવાનું ઓછું ઓછું ખાય. હા, તો પછી લીવર કેટલું કામ કરે પોરીને, કેટલું આંખ જુઓ ને એની આંખ તો જુઓ, કેટલું લોડિંગ પડે ને ભાઈ. આટલું બધી દવા માણસ શું કરે? આંખ સુધી બધી આંખો પીળી પીળી થઈ ગઈ, અંદર પેટમાં આંતરડાની અંદર ગરમી થઈ ગઈ, કેટલું બધી ગરમી થઈ ગઈ, અને દુખાવો બી થતો છે હવે. તો પછી આટલી દવા તમે પાવે શું કરો? ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. પેશન્ટ આવ્યા છે, થોડી સારવાર કરીએ. હવે આ એક ભાઈને કમરનો દુખાવો હતો, એને આપણે જોઈ લે. શું નામ આપણું? આપણે વિનોદભાઈ ચૌધરી. વિમલભાઈ ચૌધરી. હા, કયું ગામ? ગાળકુવા. આગળ આવેલા? તો તમે તમારો પટ્ટો કાં છે તે બતાવો. કેટલા સમયથી આ પટ્ટો બાંધીને ફરતા હતા? લગભગ 5-6 વર્ષ થઈ ગયા. 5-6 વર્ષથી આ પટ્ટો બાંધીને ફરતા હતા. ત્યારે ફરાય તમને? નીકળાય જ નહીં. કેથે બી જવું હોય તો પટ્ટો બાંધીને 5-6 વર્ષથી આમ જ ફરતા હતા. કોઈ હોસ્પિટલ દવાખાને દવા બધી કરેલી કે તમે? ફરક જ નહીં પડ્યો? ઓહો હો હો. બરાબર. દરરોજ દવાને એવું પીતા હતા કે? પી લે. હા 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 હા. તો કામકાજ કરી શકાય કે તમારાથી? પટ્ટો બાંધીને કામકાજ નહીં થાય, એટલે ચાલવાની બધી તકલીફ જ તમને. બરાબર છે. હવે અહીંયા આપણે આવ્યા તો માલિશ કર્યું, આપણે દવા પીધી, બરાબર ને? હવે તમને કેવું લાગે? 75% ફેર પડી ગયો. કેટલા ટાઈમમાં એટલો ફરક પડ્યો? અત્યારે જ ખાલી આ તમે માલિશ કર્યું 10-15 મિનિટ થઈ. 10-15 મિનિટ. 75% ફેર. હવે આ બધા ભાઈ બહેનો આવ્યા, તમે આવ્યા ત્યારે ભાઈ અહીંયા જતા નીચે, જોયું ને તમે? બરાબર. આજે ભાઈને પકડીને જ બેસાડતા, ચાલતા જ નહીં હતા. અહીંયા આવ્યા તો હા, એ કહેતા હતા એમ બેસાડવા માટે બી બહેનનો સહારો લેતા હતા. હવે આ 10-15 મિનિટ થઈ ને, તમે જોયું ત્યારે નીચે જતા ભાઈ અહીંયા, બરાબર. હવે એ ભાઈ પટ્ટા વગર ચાલીને બી બતાવશે અને ફરીને પણ બતાવશે, ને તમારે દેખતા ઉઠીને બેઠા બી. હવે આમ ફરી બતાવો આપણે, આમ બાજુ ચાલો. હવે કંઈ નહીં, આ પટ્ટાની કંઈ જરૂર નથી. એ પટ્ટો એકાદને આપી દેજો, કાં તો કન્યાદાન કરી દેજો. હા કે ફરો એ બાજુ, ફરીને પાછા આવો, વાંધો નહીં. જાઓ તે બાજુ સુધી જાઓ, કંઈ વાંધો નહીં. હવે મિત્રો જો તમે આ પટ્ટો, તમે આવો વસ્તુ આજે 15 આ પહેરીને જ આ ફરતા હતા ભાઈ. આવો રિયલમાં કેવું ચાલતું હતું ખબર? હા
આવો. એવું ચાલતા હતા અત્યારે આમ ચાલે હવે સીધા ચાલતા છે કમ્પ્લેટ ને તો આપણે શું નામ કીધું વિનોદભાઈ વિનોદભાઈ હા, હવે વિનોદભાઈ તમે ચૌધરી. આપણા સમાજમાં તમે ગાળકુવાથી હા, આવ્યા ગાંધીવાડી. આપણા સમાજમાં આવા કોઈ પેશન્ટ હોય હા તદ્દન ચાલતા નહીં હોય ને આવો જો કોઈકને પ્રોબ્લેમ હોય તમે લઈ આવજો હું સેવા કરવા તૈયાર છું બરાબર હા જેટલા પણ મારાથી સેવા થાય હું કરીશ બરાબર કેટલા સારા થાય એ આપણા હાથમાં નથી તો ઉપરવાળાના હાથમાં છે પણ આપણે સેવા કરવાની છે હવે તમે કેમ સારા થયા આવી રીતે લોકો કોઈ સારું થાય તો મને પુણ્ય મળશે ને આપણો સમાજ સુખી થાય બરાબર ને તો મારી સેવા વિનોદભાઈ કેવી લાગી તમારી સેવા બહુ જબરદસ્ત નિસ્વાર્થ ભાવે સેવા કરતા શું તમે બરાબર છે અત્યાર સુધી મેં કોઈની પાસે સ્વાર્થ વગરની સેવા હા હા હવે તમે સારું કામ કરજો મહેનત કરજો હા અને સારી રીતે ઘરમાં સુખ શાંતિ લઈ આવો બરાબર ને હવે આપણે ખાલી આટલી જ સેવાથી લોકો આપણા સારા થાય છે હવે આ પટ્ટાની કંઈ જરૂર જરૂર નથી હવે આને બેગમાં મૂકી દઈશ એને મૂકી દેજો બેગમાં કંઈ નહીં જાઓ જય માતાજી હા જય માતા. જય શ્રી રામ સારું સારું જય માતાજી જાઓ હા દવા લઈ લો અને કામ મહેનત કરો હા સારું. ચાલો હવે આ પેશન્ટ એક ભાઈ હશે એને હું પૂછી લઈએ આપણું શું નામ ઈશ્વર ઈશ્વરભાઈ હવે કેવું લાગે છે તમને બેહવાતું છે ભાઈ કેવું લાગે તમને ફરક લાગ્યો જરા ભાઈમાં બેન સીધો જેવો બેઠો ક્યાંના નહીં બેસતા તો નીચે જોયું ને હવે બાઈ બેસે છે બરાબર જો આપણે આપણા જીવનમાં આપણી સંસારની જે કંઈ સંસ્કૃતિ છે પ્રકૃતિ જે પ્રકૃતિમાં જે કંઈ શક્તિ છે એ તો રહેવાની જ છે ભલે વૈજ્ઞાનિક ગમે એટલું આગળ જાય માણસ ગમે એટલું ભૂલી જાય પણ જે સંસ્કૃતિ કે પ્રકૃતિમાં જે સદીઓથી ચાલે આવેલી એ પ્રથા કે એ કોઈ શક્તિ કોઈ દિવસ જવાની નથી એ તો વિચલિત થવાની જ છે અને સંસારમાં રહેવાની જ છે બરાબર ને તો લોકો ખરેખર અમુક લોકો નથી માનતા કે સમાજમાં કે આ ધરતી પર કે આવું કંઈ હોતું નથી બધી જ અંધશ્રદ્ધા છે આપણે અમુક વસ્તુને કહી શકીએ બધાને જેવું નહીં કહી શકીએ કે બધી જ અંધશ્રદ્ધા છે કે બરાબર ને કંઈક તો છે આ સંસારમાં કુદરતે બનાવેલી કોઈક વસ્તુ કોઈ ઘટના કોઈ શક્તિ કોઈ આત્મા કોઈ દિવ્ય શક્તિ કોઈ અદૃશ્ય શક્તિ કંઈક તો છે બરાબર ને કે જેથી કરીને કંઈક તો આપણી ઉપર રાજ કરે છે બરાબર ને આપણા ઉપર રાજ કરે છે કંઈક તો છે પણ આપણે એને સાબિત નથી કરી શકતા એટલે લોકો નથી માનતા પણ કંઈક તો આપણે કંઈક ને કંઈક તો ભગવાને અહીંયા મૂક્યું જ છે બરાબર ને બેન શું નામ આપણું આ તમારા ભાઈ કે ઘરવાળા ભાઈ છે તો હવે એને આપણે 10-15 મિનિટ થઈ બેઠા છે વાત બી સારા કરે છે સારું લાગે છે ને આપણે ઈશ્વરભાઈ સારું લાગે ને હવે બોલાય બી છે સારું બોલાય ને આપણે ખાલી માલિશ કર્યું અને 2-3 વાટકી દવા પાવી ને બરાબર ને હવે એને 5 મિનિટ આપણે હજુ બેસવા દો પછી આપણે ધીરે ધીરે એને ચલાડીશું બીજું માંસ મચ્છી તેટલે ખવડાવતા નહીં પરવેજ પાડજો કેમ કે આ માતાજીનું ધામ છે અને આ હનુમાન દાદા અને મહાકાળીનો આજથી શ્રાવણ બી છે શ્રાવણ મહિનો બી બેઠો છે એટલે પવિત્ર દિવસો કહેવાય બરાબર એટલે આપણે થોડું નિયમ પાડજો પવિત્રતા રાખજો બરાબર એને શુદ્ધ શાકાહારી ભોજન ખવડાવજો બરાબર તમને કોઈ પણ વસ્તુ ખવડાવતા નહીં કેમ કે તમે મેલી વસ્તુ ખવડાવશો તો મેલી વસ્તુ અમુક નડી જશે એને નેગેટિવ એનર્જી આવશે તો એનાથી થોડી દૂર રાખજો કે ઈશ્વરભાઈ આજથી ખાતા નહીં બરાબર સારું બેસો 2-5 મિનિટ હા હા બોલો તમારે બી માલિશ કરવાનું છે કંઈ વાંધો નહીં બેસે ચાલો હવે આ બેન આવ્યા છે એને થોડું જોઈ લેમ પોરીને હું ખામી છે તે હવે એ પોરીને થોડું આપણે જોઈ લઈએ શેમાં લઈ આવ્યા ઇકોમાં આવ્યા છે ચાલો કંઈ નહીં લઈ આવ્યા અંદર આપણે જોઈ લઈએ બેન હા ચાલો તમે કોની સાથે આવ્યા છો હાથે ચાલો સરસ જય માતાજી હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ પેશન્ટ આવ્યા છે હું સેવા કરું બધાને કોઈક દિન દુખ્યા સારા થાય તો હવે આ વિડીયોને હું સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ હવે આપણે કાળો બનીને આ તૈયાર થઈ ગયો છે અને એ જ કાળો આપણે પાવીએ છીએ જડીબુટ્ટીથી બનાવેલો આ તૈયાર છે ચાલો મિત્રો તમારે કોઈ પીવા આવવું હોય તો આવજો
અહીંયા પીવાની કોઈ ફ્રી નથી લાગતી, કોઈ પૈસા નથી લાગતા. અમે ફ્રીમાં આખો દિવસ આ દવા પાવીએ છીએ. જેટલા ભક્તો આવે એટલા બધાને પાવીએ છીએ. હા, બધાને. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય માતાજી, જય શ્રી રામ.